જીવતું રહેવા દીધું નથી કનૈયા, એનો નાશ કરો, એનો સંહાર કરો કનૈયા, તમારા જો મને બીજો પુત્ર આપો કનૈયા. અરે હા પુત્રા, તો લો અમલદારીના તેના પુષ્પ. હે અમરો ડાડીના તેના પુષ્પ આપું છું. પેલા પુષ્પ પારણે ભદ્રાવી 9 માસ સેવા કરજો તો મારાથી મોટા બળદેવ તમારે ત્યાં આવતા ધારણ કરશે ને તમારા વાજ્યા મેણા પાકશે. અરે કનૈયા, કેવો કેને કીધું છે કે રૂપિયા વાળાને કહેવાય, એક દીકરો વાળાને કહેવાય. દરિયાની અંદર જ્યારે ડૂબવા લાગ્યું કનૈયા, જેવું મત દરિયાને દીધો તરી જાઉં તો સંકલ્પ કર્યો તો કે આજે તો દીકરો બનાવું તો મારા દ્વારકાધીશને નપાવા દીકરા મારે જોતા નથી કનૈયા, તમારે જ મારે ઘેર દીકરો તરીકે અવતાર ધારણ કરવો પડશે કનૈયા. તો આ ભક્તરાજ લો અમલદારીના બીજા પુષ્પ. હે અમર ડાળીના બીજા પુષ્પ આપું છું. અરે ભક્તરાજ, આ અમલદારીના બીજા પુષ્પ પારણે ભદ્રાવી 9 માસ સેવા કરજો. હું પોતે તમારા ત્યાં અવતાર ધારણ કરીશ. ભક્તરાજ તો કનૈયા, મારી પગની અંદર તમે આવશો એક મને નિશાની આપો. અરે હા ભક્તરાજ, મોલમાં જવાળા કરશે કુમકુમના પગલા પડશે અને ઉકળતી બે ગુજરે તો માનજો કે આયા દ્વારિકાધીશ. અરે કનૈયા, હજુ પણ મને વિશ્વાસ આપતો નથી. મારી પગની અંદર તમે આવશો એક મને આધાની આપો. અરે હા ભક્તરાજ, હે સંવત 1461 નિશાન એવી ભાદરવા તુદ દસમ તેરી રાત. હવે અમને પોકંગડ જવા તમે રજા આપો. જય સમસો ભક્તરાજ. અરે પ્રભુ, તમે કાલે અજમાવીનાર તો અમારું શું? અરે હા દ્વારપાલ, તમને તો હું મારા સાથે જ લઈ જઈ, તમે મારા ભમરિયા ભાલા તરીકે રહેશો. અરે પ્રભુ, તમે કાલે અજમાવીનાર તો અમારું શું? અરે હા પ્રભુજી, તમને તો હું મારા સાથે જ લઈ જઈ, તમે મારા લીલુડા ઘોડા તરીકે રહેશો. અરે લાવ, અજમેર રાજાને તો વચન આવી ચૂક્યો, મારાથી મોટા